जग की रचना रचने वाले तेरे हाथ हजार, इस भव सागर में है तेरे नाम से बेड़ा पार। ममता 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 આપણી મમતા તો સાસરીમાં રાજ કરે છે રાજ. દશરથ જેવા સસરા મળ્યા છે અને સાસુમાં પણ કૌશલ્યા જેવી છે. આપણી દીકરી ક્યારે દુખી હોઈ જ ન શકે. મારી સામે ઊંચા અવાજે વાત કરીશ ને તોય નહીં દાટી દઈશ. મારી રાણી તો એક જ છે, એ છે મમતા. હું આરતી છું, મમતાની બેનપણી. આ શું કહો છો માં તમે? હું તમારા ઘરની વહુ છું. તું મારા ઘરની વહુ છે ને, હું તને બતાવું છું. ચાલ. દરવાજો ખોલો. દુખી તો હું પણ છું, પણ શું કરું? અને હું છું ને તારી સાથે. હું જીવીને શું કરું? મારા ઘરના લોકોએ મારી ઉપર ચોરીનો આરોપ નાખ્યો છે. મારા પતિને બીજી પરણાવવા માંગે છે. માં, નહીં માં. માં તો ભૂલી ગઈ કે તારે પણ એક દીકરી છે. મારે પણ સાસરે જવાનું છે માં, ક્યાંક મારી સાથે. ના બેન, માં અંબા કોઈ દીકરી સાથે આવું ના કરે. ત્યાં જ ઉભા રહેજો, ઘરમાં ના આવતા. એ મજનૂની છઠ્ઠી ઓલાદ, ચૂપચાપ અહીંયાથી રવાના થા. મમતા મારા માટે મરી ચૂકી છે. ના. એ રેખા, જા અંદર જઈને ચાવી તો ગરમ કરી લાવ તો. હા માં. ના માં. બતાવ. ના ના. દીકરી જ્યારે લગ્ન કરે છે ત્યારે પિયરથી એની ડોલી ઉઠે છે અને સાસરેથી તેની અર્થી ઉઠે છે. હવે જે થશે એ મારા નસીબ. માં અંબેના આશીર્વાદ મારી સાથે છે. મારી નાખું સાલીને, પછી બીજા કોઈ કરોડપતિ ઘરની વહુ લાવીશ અને પછી રૂપિયા જ રૂપિયા. લે મમતા ક્યાં છે? દીકરા. ભાઈ.
આ શું થઈ ગયું? અરે બેટા, અરે ઉભો રે અરે બેટા. ઉભા રહો અરે ઉભો રે. અરે ઉભો રે ઉભો રે મારી વાત તો અરે સાંભળ. ઉભા રહો તું મારી ભાભી નથી. અરે બેટા ઉભો રે. હે માં અંબા, જો મારી ભક્તિમાં શક્તિ હોય, જો મારો આ દેહ ગંગા જેવો પવિત્ર હોય, તો આ દેહને ખંડિત કરી મને તારા શરણે લઈ લે માં, મને તારા શરણે લઈ લે.